બનાસકાંઠા જિલ્લામાં 4 નવા તાલુકાઓ બનાવીને તેનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે। ત્યારે પાલનપુર તાલુકાના ગઢ ગામને તાલુકો બનાવવાની 30 વર્ષથી માંગ હતી। ગઢને તાલુકો ન બનાવતા ગઢ ગામ સહિત આજુબાજુના 30 ગામોના લોકોએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। જો ગઢને તાલુકો નહીં બનાવાય તો આગામી સમયમાં આવનારી તમામ ચૂંટણીઓનો 30 ગામના લોકો બહિષ્કાર કરશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ગઢને તાલુકામાં બનાવવા માટે ગ્રામજનોનો જબરજસ્ત આક્રોશ છે। છેલ્લા 30 વર્ષથી ગઢને તાલુકો બનાવવા માટે લોકોની માંગ છે, પણ આજ સુધી હમણાં 13 તાલુકાઓ ગુજરાતની અંદર નક્કી કર્યા, પણ હજુ ગઢને સમાવવામાં નથી આવ્યો। તો આજે લોકોની રોજ સાથે ભેગા થયા છે અને સોમવારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવાના છે। જો જલ્દીમાંથી તાલુકો નક્કી નહીં થાય તો હજુ પણ આક્રોશ લોકોનો વધશે અને દિવસે દિવસે લોકોનું પ્રચંડ આંદોલન ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન થશે। અમને વાયદો આપ્યો, જે તે વખત ચૂંટણી હતી, ધારાસભ્યો હતા કે સાંસદ સભ્ય હતા, એમણે પણ વાયદો આપ્યો હતો કે આપણે આ વખતે ગઢને તાલુકા માટે સમાવેશ કરી શકીશું। અને અમે લોકોએ લગભગ ઘણી વખત આવેદનપત્રો આપ્યા છે અને આજુબાજુના ગામના સરપંચના લેટર પેડો પણ અમે આપ્યા છે। અમને ખાલી આશ્વાસન આપ્યું છે। ગઈકાલે અમને જાહેર થઈ ગયું કે અમને તાલુકામાંથી બાકાત રાખ્યા છે। તો આ વખતે અમે આજુબાજુના બધા જ ગામો ભેગા મળી સોમવારે સોમવારે કલેક્ટર કચેરીમાં આવેદન આપવા જઈશું અને આ વખતે જો અમને તાલુકો જાહેર કરવામાં નહીં આવે તો ગઢ પંથકના ટોટલી અમે ગામડાઓ ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું।